આગળનો દાખલો છે કે એક મોબાઈલ 16.2 ડિસ્કાઉન્ટમાં વેચાયો તો તેને મૂળ ભાવ જેટલો બનાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? એટલે કે એક મોબાઈલની કઈ કિંમત હતી, મૂળ કિંમત, એમાં 16.2 ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી એને વેચી દીધો. પણ હવે એને મૂળ કિંમતે વેચવો હોય, મૂળ કિંમતે, તો એની અંદર કેટલા ટકાનો વધારો કરવો પડે? તો સમજીએ. 16.2 એટલે કેટલા થાય? તો 1/6. તો 1/6નું ડિસ્કાઉન્ટ આપ્યું હશે તો પહેલાં સમજો કે મોબાઈલની મૂળ કિંમત કેટલી હશે? તો કે મોબાઈલની મૂળ કિંમત હશે કેટલી? તો કે મોબાઈલની મૂળ કિંમત હશે 6 રૂપિયા. કેમ? કારણ કે આપણે હંમેશા એ જ ધારીએ છીએ. ડિસ્કાઉન્ટ મળ્યું એટલે બાદ થયું હશે તો 6માંથી વેચો કેટલામાં હશે? તો કે 6માંથી વેચ્યો હશે, 6માંથી 1 બાદ કરો એટલે કે 5 રૂપિયામાં વેચ્યો હશે. તો 5 રૂપિયાની શું હશે? વેકી એટલે કે વેચાણ કિંમત હશે. 6 રૂપિયા મૂળ કિંમત હતી અને 5 રૂપિયામાં વેચો. એક રીતે એવું પણ કહી શકાય, 6માં લઈ અને 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું અને 5માં વેચો. અથવા 6 રૂપિયામાં ખરીદો, મૂળ કિંમત હતી, એમાં 16.2 એટલાનું ડિસ્કાઉન્ટ આપ્યું. 6ના 16.2 થાય 1 રૂપિયો, એનું ડિસ્કાઉન્ટ આપ્યું, 1 રૂપિયો બાદ કર્યો એટલે 5 રૂપિયામાં વેચો. તો હવે 5 વેચાણ કિંમત. હવે આને મૂળ કિંમત બનાવી હોય તો કે પાછો 6માં વેચવો પડે. તો 5માં કેટલાનો વધારો કરવો પડે? 1નો. તો કે 5 ઉપર 1નો વધારો, આ 5 ઉપર 1નો વધારો, 5 ઉપર 1નો વધારો. તો 1/5%, 1/5%. ચાલો પહેલાં આપણે સમજી ગયા છીએ કે 1/5 એટલે થાય 20%. તો જવાબ આવી જશે 20%.